ऊपर में देखा वन पर तो ધોરણ 12 કોમર્સ વિષય એકાઉન્ટ પ્રકરણ 5 હિસાબી ગુણોત્તર. અગાઉના પીરિયડોની અંદર આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચાલુ મિલકત ગુણોત્તર, પ્રવાહી મિલકત ગુણોત્તર અને સ્ટોકનો ઉતરો જોઈ ગયા. હવે આપણે આજે જોઈશું દાખલા નંબર 17 કાર્યશીલ મૂડીનો ઉથલો. બરોબર વિદ્યાર્થીઓ, તો આજે આપણે જોઈશું દાખલા નંબર 17 કાર્યશીલ મૂડીનો ઉથલો. તો આજે આપણી પાસે જગ્યા બરોબર છે. તો શરૂઆત મેં તમને કીધું હતું સ્ટેપ વાઇઝ કરવાની. સૌથી પહેલું સ્ટેપ કે ગુણોત્તરના દાખલા ગણવાના આવે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ ગણવાનો. તો સૌથી પહેલું સ્ટેપ છે આપણું સૂત્ર. બરોબર, પહેલું સ્ટેપ આપણે અહીંયા લખીશું. બરોબર, કે કાર્યશીલ મૂડીનો ઉથલો, જે શબ્દ વાપર્યો હોય આની અંદર એ જ આપણે લખવાનો છે કે કાર્યશીલ મૂડીનો ઉથલો. ગઈકાલે કીધું હતું મેં, ઉથલો, ચલણ દર કે ગુણોત્તર, ત્રણેય વસ્તુ એક જ. બરોબર, ગમે તે વસ્તુ કે તો આપણે સૂત્ર તો એનું એ જ રાખવાનું છે. તો અહીંયા કીધું છે કાર્યશીલ મૂડીનો ઉથલો. તો અહીંયા અંદર આપણે સૂત્ર લખી પહેલા કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર. હવે અહીંયા આગળ કાર્યશીલ મૂડીનો ઉથલો બે રીતે શોધી શકાય છે, વેચાણને આધારે અને વેચાણ પડતરને આધારે. તો અહીંયા આગળ પહેલા કઈ કીધી છે આપણને? વેચાણ અને વેચાણ પડતર બે કીધું છે આપણને. બરોબર, તો સૌથી પહેલા આપણે વેચાણને આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો શોધીશું. તો આની ઉપર લખી નાખીએ આપણે અહીંયા આગળ વેચાણને આધારે બરોબર. દાખલા નંબર છે 17. વેચાણને આધારે એટલે શું? કે વેચાણ ઉપર કાર્યશીલ મૂડીની પ્રવાહિતા ધંધામાં કેટલી છે તેને આધારે આપણે કાર્યશીલ મૂડીનો ઉથલો, એટલે ઉથલો એટલે આપણે ગઈ વખતે કીધું હતું કે વાર કે વખત. બરોબર, તો અહીંયા આગળ જોઈએ સૌથી પહેલા કે વેચાણને આધારે કીધું છે. તો કાર્યશીલ મૂડીના ઉથલાનું સૂત્ર શું? તો કે વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી. બરાબર, આ થયું વેચાણને આધારે કાર્યશીલ મૂડીનું સૂત્ર. હવે આમાંથી આપણને આ બેમાંથી કઈ કઈ વિગત અંદર આપી છે એ આપણે જોઈ લેવાનું. તો આપણને દાખલા નંબર 17 ની અંદર વેચાણ આપેલું નથી કે સીધે સીધું કાર્યશીલ મૂડી આપેલું નથી. તો બંને વસ્તુ શોધવી પડશે. બરોબર, તો સૌથી પહેલા આપણે વેચાણ શોધવું છું, એ આપણું સ્ટેપ નંબર 2. તો સૂત્ર લખ્યા પછી 5 થી 6 લીટી જવા દેવાની. એટલે હું અહીંયા જવા દઉં છું, તો તમારે પરીક્ષામાં આની નીચે 5 થી 6 લીટી જવા દેવાની અને બીજું સ્ટેપ આપો. બીજું સ્ટેપ એટલે શું? સૂત્રની અંદર અંશમાં જે વસ્તુ આપી હોય એ શોધવાની. ડાયરેક્ટ આપેલો કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ નથી આપી એટલે આપણે શોધવી પડશે.
તો વેચાણ કેવી રીતે શોધાશે? તો કે વેચાણ બરાબર, તો અહીંયા આગળ સીધે સીધું વેચાણ નથી આપ્યું, તો વેચાણ કેવી રીતે શોધીશું? તો કઈ રીત આપી છે કે વેચાણમાંની પડતર અને કાચો નફો, આ બે વસ્તુને આધારે વેચાણ શોધાશે. કેવી રીતે? તમને ખબર હોય તો આપણે વાર્ષિક હિસાબમાં વેપાર ખાતું બનાવીએ છીએ, બરોબર? તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણ લખેલું હોય છે, બરોબર, અને ડાબી બાજુ ખરીદી, સૌનો સ્ટોક, ખરીદીના ખર્ચા, એટલે મજૂરી ને રેલવેનું ને એ બધું, જકાત ને બધું તમને ખબર છે, બરોબર? અને નીચે કાચો નફો લખ્યો હોય છે, બરોબર? તો એ બધાનો સરવાળો કાચા નફા સાથે એ બધાનો સરવાળો કરીએ અને એ જેટલો થાય એટલું પેલી બાજુ વેચાણનો સરવાળો થાય. એમાંથી અહીંયા કઈ વિગત આપી છે એને આધારે આપણે શોધવાનું. એટલે મેં તમને પહેલા પણ કીધું હતું, ખાસ આ વાર્ષિક હિસાબો આપણે લાઈફ ટાઈમ સુધી યાદ રાખવાના છે. આને આધારે દરેક વસ્તુ શોધી શકાય, બરોબર? એટલે હવે વેચાણ બરાબર વેચેલ માલની પડતર વત્તા કાચો નફો. તો આને આધારે પડશે આપણને વેચાણ. તો વેચેલ માલની પડતર કેટલી છે? 32 લાખ અને પેલું 8 લાખ. તો 32 લાખ વત્તા 8 લાખ એટલે જરૂર 40 લાખ. ખ્યાલ આવ્યો? યાદ રાખી લેજો આ રીતે, બરોબર? તો આ મળી ગયું આપણને વેચાણ. જોઈ લો એકવાર વિદ્યાર્થીઓ, બરોબર? યાદ રાખજો. એ નોંધ કરતો કાને દફતરે જાવ જોડે લખવાનું તમારે, બરોબર? ક્લિયર હતો? હવે આપણે જોઈશું કાર્યશીલ મૂડી. ખબર પડી ગઈ એની અંદર વેચાણના વિદ્યાર્થીઓ? હવે આપણે જોઈએ કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી કેવી રીતે શોધાય છે કે આપણું ત્રીજું સ્ટેપ. તો કાર્યશીલ મૂડી એટલે શું? તો પાછું કાર્યશીલ મૂડી શોધવાનું એક સૂત્ર છે કે ચાલુ મિલકતો માઈનસ ચાલુ દેવા એટલે મળે આપણને કાર્યશીલ મૂડી, બરોબર? તો અહીં લખીશું આપણે ચાલુ મિલકતો માઈનસ ચાલુ દેવા, બરોબર? તો અહીંયા બે વિગતો આપી છે, આની અંદર એ જોવાનું આપી છે 5 લાખ માઈનસ 3 લાખ, બરોબર? એટલે મળશે 2 લાખ. ખ્યાલ આવી ગયો છે? આ થઈ આપણી કાર્યશીલ મૂડી. એટલે બંને વસ્તુ આપણને મળી ગઈ. જોઈ લો એકવાર વિદ્યાર્થીઓ કે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ તે આપણે. બરોબર? હવે આ બંને વિગત આ સૂત્રમાં મૂકી દઈએ આપણે. વેચાણ 40 લાખ એટલું 2 એટલું મળ્યું 20. તો ત્યાં લખવાનું વખત 20 વખત કે 20 વાર. આ બે શબ્દો યાદ રાખવાના આપણે.
લખવાનું ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર. આ આપણે વેચાણને આધારે કાર્યક્ષેત્રનો ઉકેલ શોધ્યો. હવે આપણને કીધું છે વેચાણ પડતરને આધારે કાર્યશીલ મૂડી. બરોબર, લખી નાખો આ એના માર્ક્સ નો થાય. વિદ્યાર્થીઓ ફરી તમને યાદ અપાવું છું કે આ ચેપ્ટરની અંદર માત્ર સૂત્રો જ છે. બરોબર, એ સૂત્રો તમારે કમ્પ્લીટ તૈયાર કરી કરશો અને એના પેટા સૂત્રો. પેટા સૂત્ર એટલે શું? એ દાખલા તરીકે આ વેચાણ છે, તો વેચાણ કેવી રીતે શોધાય એને કહેવાય પેટા સૂત્ર. તો આને કહેવાય પેટા સૂત્રો આપણે. બરોબર, તો એ મુખ્ય સૂત્ર અને પેટા સૂત્ર આપણે તૈયાર કરવાના છે. બરોબર, હવે આપણે જોઈએ વેચાણ પડતરને આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો. તો વેચાણ પડતરને આધારે તો અહીંયા પર સૂત્ર આપણું એટલું બદલાશે સહેજ. આ તમે લખી નાખ્યું છે, આપણે જોવા દઈએ છીએ. તો અહીં અંદર બીજું વધારે કઈ છે નહીં કે જો વેચાણ હોય તો વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી કરીશું આપણે, અને વેચાણ પડતરને આધારે કીધું હોય તો ફરક કાંઈ જ નથી કે અંશની અંદર આપણે લખી નાખવાનું વેચાણ પડતર. હવે આ બે વસ્તુ આની અંદર આપેલી છે ખરી, આપ્યું છે વેચેલ માલની પડતર. તો યાદ રાખજો શબ્દો વિદ્યાર્થીઓ કે વેચેલ માલની પડતર એટલે જ વેચાણ પડતર. બરોબર, તો એ વસ્તુ આ વસ્તુ આપણને આપેલી છે એટલે એ શોધવાનું રહેતું નથી. તો આ પહેલું સ્ટેપ. તો બીજું સ્ટેપ કયું? તો એ કાર્યશીલ મૂડી શોધવી. તો કાર્યશીલ મૂડી કેવી રીતે શોધાય એ આગળ આપણે જોયું, તો એ આપણું બની જશે બીજું સ્ટેપ. સ્ટેપ નંબર 2. ખ્યાલ આવ્યો? ફરીથી યાદ અપાઈ દઉં કે પહેલું સ્ટેપ લખ્યા પછી પાછળ લીટી છોડી દેવાની અને પછી બીજું સ્ટેપ લખવાનું. બરોબર, તો અહીં આગળ વેચેલ માલની પડતર એટલે વેચાણ પડતર તો આપેલી છે. વેચાણ પડતર કેટલી છે? 32 લાખ. તો અહીંયા લખીશું આપણે 32 લાખ ભાગ્યા કાર્યશીલ મૂડી તે આપણે શોધી છે 2 લાખ. બરોબર, ગણતરી કરી કરો શું આવે છે? 16 લાખ. 16 ખાલી 16. આવતા હા મારો ખાલી હા, ખાલી 16 લાખ 16 તો બધી એના કરી દે. હા બરોબર, એટલે 16 વખત
ખ્યાલ આવ્યો? તો પછી જવાબ મતલબ શું કોણ છે વખત કે વાર, તો મતલબ અહીં દાખલા પર તમે પૂરો થયો. તો હવે બે રીતે શોધવાનું કીધું હોય તો પરીક્ષામાં થોડું તમારે વ્યવસ્થિત કરવું હોય તો નીચે લખી નાખવાનું ફરીથી. કેવી રીતે લખીશું અહીંયા આગળ કે વેચાણ આધારે કાર્યશીલ મૂડીનું ઉતલું ઉતલો 20 વખત, બરોબર, અને 20 વખત વેચાણ પડતર, તો વેચાણ પડતરને આધારે કેટલું આવ્યું 16 વખત. આવું ક્યારે કરવાનું કે જ્યારે બે રીતે પૂછ્યું હોય તો, બાકી ગમે તે એક રીતે પૂછ્યું હોય તો આવું લખવાની જરૂર છે નહીં. બરોબર વિદ્યાર્થીઓ, જોઈ લો એકવાર. શું બે વખત આપ્યું હોય તો શોધવાની જરૂર નહીં, પણ એક જ વખત કીધું હોય આ એક જ કે વેચાણને આધારે, બરોબર, અથવા ખાલી વેચાણ પડતરને આધારે, બેમાંથી એક જ વખત તો શોધવાની, બરોબર. બરોબર દેખાય. ચલો થાય પછી આ છોટું થઈ જાય દેખાવાનું. ચલો વાંધો નહીં, પતી ગયો. બરોબર છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. આવતા પીરિયડની અંદર આપણે દાખલા નંબર 18 ગણીશું. એ છે દેવાદારનો ઉતલો. તો અગાઉ પેજ નંબર 240 ઉપર દેવાદારનો ઉતલો આપેલો છે. તો આનું તમારું હોમવર્ક છે દેવાદારના ઉથલાનું સૂત્ર તૈયાર કરવું. તો આજ સુધી આપણે જેટલા દાખલા ગણ્યા એ દાખલામાંથી જ પરીક્ષા પૂછાવાના છે. દાખલા નંબર 7, દાખલા નંબર 8, દાખલા નંબર 15, 16, 17 એમાં જે સૂત્રો આવતા હતા એ સૂત્રો તૈયાર કરવાના. એ તમારું હોમવર્ક. અને વધારાનું શું આજનું દેવાદારનો ઉથલો એનું સૂત્ર તૈયાર કરવું. બરોબર. બાકી દાખલા નંબર 18 આપણે આવતા પીરિયડમાં ગણીશું. નીચે બધી કરતું નહીં આવે. કઈ જવા દે.